અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બીસી પરમાર મીડિયાના સવાલોથી ભાગ્યા હતા। જેસીપી શરદ સિંઘલે કર્યો છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો બચાવ, રિવ્યુ કરવાની વાત કરીને મીડિયા સમક્ષથી લઈ જવામાં આવ્યા હતા। તેમને ચંદોળા તળાવ કોને હસ્તક છે તે અંગે તેઓ ચૂપ રહ્યા હતા। ચંદોળા તળાવમાં ચાલતી કામગીરીથી અજાણ હોવાનું પણ જાણવા મળ્યું છે। 1500 થી 2000 મકાન તોડવાનો આંકડો બોલતા પણ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શરમાઈ ગયા। સર, આ ચંડોળા તળાવ છે એ કોની પાસે છે અત્યારે આનો કબજો? સરકારે સોંપ્યું છે, એમસીએ સ્વીકાર્યું નથી। આપણે એ તો એને બોલવું જોઈએ। અમે મકાનો આઈડેન્ટિફાઈ નથી કર્યા, જે વ્યક્તિઓ જે છે અને એના પ્રમાણે જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, પર્ટિક્યુલરલી જે બાંગ્લાદેશીઓ અને બીજી અસામાજિક પ્રવૃત્તિ જે કરતા હતા, જે બહારથી આવે એ લોકોનું આઈડેન્ટિફિકેશન થયું છે અને બધી વિગતો એ રીતે જાહેર કરી શકાય એમ ન હોય, એટલા માટે અત્યારે આપણે જે જોયું છે સ્થળ ઉપર કામગીરી, એના આધારે આપ એ કહી શકો। ચંડોળા મેગા ડિમોલિશન પર કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપતા જણાવ્યું છે કે ગેરકાયદેસર રહેતા લોકોને દેશની બહાર કાઢવા જોઈએ। જ્યારે આટલી સુંદર કામગીરી ક્રાઇમ બ્રાન્ચે કરી હોય અને વિદેશીઓને પકડી પાડ્યા હોય, મારી માંગણી છે કે તાત્કાલિક આ બાંગ્લાદેશીઓને મોકલી આપવા જોઈએ અને એવી વ્યવસ્થા કરવી જોઈએ। તો મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ। ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે અને અડધી રાત્રે જ આ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી, 2000 પોલીસ કર્મીઓને તહેનાત કરાયા। ડિમોલિશનની કામગીરી હાથ ધરવા માટે 60 જેસીબી મશીન અને 60 ડમ્પરનો ખડકલો કરાયો। શહેર પોલીસ, સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એમસીના અધિકારીઓ પણ હાજર રહ્યા। મેગા ડિમોલિશન હાથ ધરાયું। ન માત્ર ઘૂસણખોરો પરંતુ ઘૂસણખોરીમાં મદદ કરનારાઓ પર પણ તવાઈ બોલાવાઈ છે। ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું અને બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં, વસવાટ કરાવવામાં મદદ કરનાર મહેબૂબ પઠાણના 2000 વારના ફાર્મ હાઉસને જમીદોઝ કરી દેવાયું। પહેલગામ હુમલાનો નવો એક વિડીયો સામે આવ્યો છે। આતંકીઓ ગોળી મારતા દેખાયા છે। પહેલગામમાં આતંકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં ગોળીઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે। તો 22 તારીખનો આ વિડીયો છે, જ્યારે આતંકીઓએ પહેલગામમાં જે પ્રવાસીઓ હતા તેમના પર હુમલો કર્યો હતો અને વધુ એક વિડીયો સામે આવ્યો છે। ત્યાંના પ્રવાસીએ જ આ વિડીયો કેમેરામાં કેદ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। તો પહેલગામ હુમલાનો નવો જ એક વિડીયો તો આપે સાંભળ્યો ગોળીઓનો અવાજ, જાણે કે જોરથી બોમ્બ મારો થયો હોય તેવો અવાજ સંભળાયો। પહેલા તો કોઈ કંઈ સમજી જ ન શક્યું અને પછી લોકોને જ્યારે ખબર પડી ત્યારે લોકો ભાગતા નજરે પડે છે, પરંતુ મોબાઈલના કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો, આ અવાજ પણ કેદ થયો છે, જ્યાં આતંકીઓ એકદમ જ ધસી આવ્યા અને પ્રવાસીઓ નજીક તેઓ પહોંચી રહ્યા છે। આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે એક આતંકી પ્રવાસીઓની આસપાસથી પસાર થઈ રહ્યો છે, તે કંઈક બોલી પણ રહ્યો છે। તો એક તરફ ઝીપલાઇન ચાલી રહી છે, પ્રવાસીઓ ત્યાં અને અલગ અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છે, બાળકો પણ જમ્પિંગ કરી રહ્યા છે, કોઈ ઝીપલાઇનનો આનંદ માણી રહ્યું છે અને તેવામાં જ કોઈ કંઈ સમજે તે પહેલા જ થાય છે ગોળીબાર। કોઈને કંઈ જ ખબર નથી પડતી કે આખરે શું થઈ રહ્યું છે। તો અમે એ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે અને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એક્ઝેક્ટલી ત્યારે શું થયું હતું। આપ જોઈ શકો છો, આ સર્કલ કરેલું છે, એક વ્યક્તિ અહીંયાથી
ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને એ ક્યાં જઈ રહ્યો છે? આપ જુઓ, અહીંયા પ્રવાસીઓ ઉભેલા છે, કેટલા બધા પ્રવાસીઓ છે, જેમાં બાળકો છે, મહિલાઓ છે, અને તેની નજીક તે જાય છે. હાથમાં તેની પાસે ગન પણ છે અને નજીક જવાનો ત્યાં પ્રયત્ન કરે છે. જ્યાં પ્રવાસીઓ ઉભેલા છે, મહિલાઓ છે, આ સાથે બાળકો પણ છે, અને ત્યાં જઈને ધડાધડ તે ગોળી વરસાવવાનું શરૂ કરે છે. કોઈને કંઈ પૂછે, કોઈ કંઈ કહે તે પહેલા જ ગોળીઓનો વરસાદ થવા લાગે છે. કોઈ બાળકો સાથે એક્ટિવિટીઝમાં મસ્ત છે, તેઓ મજા માણવા ગયા છે ને ત્યાં તેઓને મળે છે મોત મળે છે, અને તેનો આ એક નવો વિડીયો સામે આવ્યો છે. તો પહલગામ હુમલાને લઈને આ સૌથી મોટા સમાચાર. તપાસ એજન્સીઓના સૂત્રોના હવાલેથી મોટી ખબર. હુમલા પહેલા સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા આતંકીઓ. હુમલા બાદ પણ એક્ટિવ હતા આતંકીઓ અને રેજિસ્ટ્રેટ નામના ગ્રુપમાં તેઓ એક્ટિવ હતા. ગ્રુપમાં પહલગામ હુમલાના વિડીયો પણ તેઓએ શેર કર્યા. એક આતંકી ગ્રુપમાં બંદૂક ચાહીએ પણ એવું પણ લખ્યું હતું. તો આતંકીઓ ગ્રુપમાં એ પ્રકારે પણ લખી રહ્યા હતા, બંદૂક ચાહીએ. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને ઝટકો મળ્યો છે. જયસુખ પટેલ સહિતના આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી રદ કરાઈ છે. સરકારી વકીલ તેમજ પીડિત પરિવારોની દલીલોને ધ્યાનમાં લઈ મોરબી કોર્ટનો આ ચુકાદો. પીડિત પરિવારે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવા માટે અરજી કરી હતી અને જયસુખ પટેલ સહિતના આરોપીઓને આ કેસમાં પોતે નિર્દોષ છે, જેથી તેઓને આરોપ મુક્ત કરવામાં આવે તેવી અરજી કરી હતી. આ કેસની અંદર દરેક આરોપીનો સીધો રોલ છે, જે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અનેકવાર ઠરાવી દીધેલું છે. અમારી જે રજૂઆત હતી એ નામદાર કોર્ટે માયની છે. અમે જે જજમેન્ટ રજૂ કર્યા એ પણ જજમેન્ટ નામદાર કોર્ટે માયના છે. અને ઓવરઓલ નૈતિક જવાબદારીમાંથી ઓરેવા ગ્રુપ ઓફ કંપની આમાંથી છટકી શકે નહીં, કેમ કે એમણે જે રિપેરિંગનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું એ દેવપ્રકાશ સોલ્યુશન કોઈ માન્ય સંસ્થા નથી કે માન્ય એમની કોઈ ફર્મ નથી કે જેનો અનુભવ હોય આ પ્રકારના બ્રિજ રિપેર કરવાનો.